ગીર સોમનાથના તાલાલા તાલુકાના આદિવાસી બાળકોને પ્રોત્સાહન રૂપી ગિફ્ટો અપાઈ. તારીખ 26/8/2024ના રોજ બીઆઈ સ્વાસ્થ્યના અનુસંધાને મંદિરના સહાયક જૂથ તાલાલા તાલુકો જિલ્લો ગીર સોમનાથ દ્વારા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ માટે ગિફ્ટ રૂપે આપી બાળકોને પ્રોત્સાહન રૂપે આયોજન કર્યું. કયા ધોરણનું બાળકને કેટલી ટકાવારી આવે એ પણ પૂછપરછ કરવામાં આવી. એટલા બાળકોમાંથી કયું બાળક તેજસ્વી બેન શ્રી મંજુલાબેન અમદાવાદ પોતે એક સારી સ્વચ્છતા ચલાવતા હોય તો મને એક સવાલ કે ક્યારે બાળકને આગળ ભણવા માટે પ્રયત્ન કરે અને શિક્ષણથી જે બાળકો વંચિત છે એ લોકો શિક્ષણ પ્રાપ્ત કરે, તારામાં સારા ટકા મેળવી અને કોઈ પણ આગળનું જે ભણતર છે એ કે 10મું પાસ કરે, 10 પાસ કર્યા પછી પણ 12 સુધી અભ્યાસ કરે અને 12 કર્યા પછી જે ડિગ્રીઓ મેળવી શકાય છે ડિગ્રીઓ પ્રાપ્ત કરે એવો સિદ્ધિ આદિવાસી સમાજના બાળકો હાંકલ કરી અને ગમે ત્યારે ભણવા બાબતે કાંઈ પણ જરૂર હોય અમારો સંપર્ક કરે અને જે લોકો બાળકને આગળ ભણવા માટેના પણ પ્રયત્ન કરીશું એવું કંઈ આદિવાસી બાળકોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને તાળીઓના ગડગડાટથી બંનેને સારી રીતે વધાવ્યા હતા. સંયોગી મંદિરના જૂથના પ્રમુખ હનીફાબેન આઈ મંઝગુલે પણ બાળકોને ખૂબ સમજણ આપી હતી. ભણતર સિવાયના આ દુનિયામાં કંઈ જ નથી, પણ તરશે હશે તો જ આપણું ભવિષ્ય ઉજ્જવળ થશે. એટલા માટે ભણતરમાં ખૂબ જ મહેનત કરવી અને તમારા મા બાપનું નામ રોશન કરી શકાય એ જ આપણા માટે અમૂલ્ય છે. શિક્ષણમાં મુદ્દાને જે કાર્યકર્તા પધાર્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. બેન શ્રી મંજુલાબેન, પ્રદીપભાઈ, શ્રી રેહનભાઈ અમદાવાદ પાટણથી, આશિપ એમ ભાદરકા વેરાવલથી, ફારૂકભાઈ પેરેડાઇઝ ગોવિંદપરાથી, ઇકબાલભાઈ પ્રમુખ શ્રી ઉનાથી, રામભાઈ વાજા, હમીદાબેન, રસીદભાઈ મુનીબેન, સુલતાનભાઈ મશગુલ, બાનુબેન, ઇકબાલભાઈ ઇબ્રાહિમ જે મશગુલ, આ બધા લોકોએ આ બાળકોને જહેમત ઉઠાવી અને ખૂબ સારો પ્રોગ્રામ સફળ રહ્યો. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ વચકોતર.